એક એવો કરોડો રૂપિયાનો ધંધો જ્યાં શેર બજાર ન હતું, પરંતુ કરોડો રૂપિયાનો સટ્ટો ચાલતો હતો. નવી નકોર આલિશાન કચેરી ન હતી, કોમ્પ્યુટર ન હતા, કર્મચારી ન હતા, પરંતુ શેર બજારના સોદાઓનો ધમધમાટ જોવા મળતો હતો. ખુલ્લા ખેતરમાં અમુક લોકો ભેગા થઈને મોબાઈલના સહારે શેર બજારના સોદા લેતા હતા અને સોદા પાડતા હતા. 1-2 રૂપિયાનો નહીં, પરંતુ કરોડો રૂપિયાનો આ ખેલ ચાલતો હતો સરકારને ચૂનો ચોપડવાનો. આખરે ચોક્કસ બાતમીને પોલીસે પાડી દીધા દરોડા. 1-2 રૂપિયા નહીં, પરંતુ 259 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય હતું. પ્રથમ વખત કાયદાનો પ્રહાર આ ડબ્બા ટ્રેડિંગ પર જોવા મળ્યો. ઘૂસી ટોક કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે, કેમ કે કાયદાનું સમય કામ કરશે. મહેસાણા જિલ્લાના વડનગર અને વિસનગર વિસ્તારમાંથી ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના વિશાળ નેટવર્કનો પર્દાફાશ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોઈ ઓફિસ વિના જ ખેતરોમાં બેસીને મોબાઈલ ફોનના આધારે દેશભરમાં ગેરકાયદેસર શેરબજારનું નેટવર્ક ચલાવતા હતા. લોકોને સપના બતાવવામાં આવ્યા કે કરોડો રૂપિયા તમે કમાઈ જશો. સપનાની લાલચમાં, કરોડો રૂપિયાની લાલચમાં લોકો આવી પણ ગયા. રૂપિયા તો ન મળ્યા, જે રૂપિયા હતા એ પણ જતા રહ્યા. ગેંગ લોકોનો સંપર્ક કરીને શેરબજારમાં વધુ નફો અપાવવાની લાલચ આપતી હતી. રોકાણકારોને બનાવટી ટ્રેડિંગ પ્લેટફોર્મમાં ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તપાસમાં અંદાજે 259 કરોડ રૂપિયાના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો ખુલાસો થયો છે. ગુનાખોરી માત્ર ગુજરાત રાજ્ય પૂરતી સીમિત ન હતી, પરંતુ તેના તાર દેશભરના અન્ય રાજ્યોમાં પણ પથરાયેલા હતા. હવે પોલીસ એક પછી એક તાર જોડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ હાલમાં જે ધરપકડ કરાયેલા શખ્સો છે તેમની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે સેંધાજી ઠાકોર ગેંગ સામે દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 147 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ગેંગનું નેટવર્ક ગુજરાત બહાર પણ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ત્યારે કરોડો રૂપિયાની આવક થતી હોય ત્યારે રૂપિયાનો રસ્તો પણ શોધવો જ પડે. ગેંગે બેંકનો રસ્તો અને તેની વાટ પકડે. આખરે પોલીસની તપાસ પણ બેંક સુધી પહોંચી ગઈ છે. તપાસ દરમિયાન કુલ 92 બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની હેરફેરના પુરાવા સામે આવ્યા છે. આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસ હવે ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગ સુધી પહોંચી ગયો છે. શેર બજારના નામે વિશ્વાસનો વેપાર થયો, સપનાઓનું વેચાણ થયું અને લોકોના કરોડો રૂપિયા ગાયબ થતા રહ્યા અને આ સપના બતાવનાર કરોડો રૂપિયા એકત્રિત કરતા રહ્યા. પરંતુ આ છેતરપિંડી, આ વિશ્વાસ ને આ ગાને ઉપર
ગુજરાત ગુસ્સીટોકના કાયદાનો પ્રહાર જોવા મળ્યો. પ્રથમવાર ગુજરાત રાજ્યમાં કાયદાનો ઉપયોગ આર્થિક કૌભાંડ આચરનાર લોકો સામે થયો છે. સ્પષ્ટ સંદેશો છે આવા લોકો માટે કે આર્થિક કૌભાંડ કરનારાને પણ કાયદો છોડશે નહીં. ધરપકડ થઈ ચૂકી છે. કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ અને તાર જોડવામાં આવી રહ્યા છે. આગળના સમયમાં આ તત્વોને કડકમાં કડક સજા થશે, પરંતુ હવે કોઈને પણ કાયદો છોડશે નહીં અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. એ સ્પષ્ટ સંદેશો પણ આ ઘટનામાં આપવામાં આવ્યો છે. 1-2 રૂપિયાની વાત જ નથી, 259 કરોડ રૂપિયાનું આ સામ્રાજ્ય ફેલાયેલું હતું. ખેતરમાં જુજ લોકો ભેગા થઈને લોકોની સાથે ડબ્બા ટ્રેડિંગના નામે છેતરપિંડી આચરતા હતા. તપાસ ચાલુ છે. હજુ ઘણા બધા નામ અને મોટા ચહેરા સામે આવી શકે છે. બેરોકટોક ખેતરમાં ચાલતું આ ડબ્બા ટ્રેડિંગ કોના આશીર્વાદથી ચાલતું હતું? આની અંદર કોની કોની સંડોવણી છે? છેલ્લા કેટલા સમયથી કેટલા રૂપિયાનો વેપલો થયો? અને આના તાર દેશભરમાં જ્યારે જોડાયેલા હોય તો ચોક્કસપણે એની સંડોવણી પણ એટલી જ મોટી હશે. પોલીસ તપાસમાં સત્યતા બહાર આવશે.